મિત્રો, આપણે જોયું કે દરેક વ્યક્તિને, દરેક માનવને સુખની શોધ છે. એને સુખ જોઈએ છે અને ઈશ્વરે એને આપણે જોયું કે ફ્રી વિલ આપવામાં આવી છે. એ પસંદગી કરી શકે છે. એની પાસે ચોઇસીસ છે. અમુક કાર્ય કરવું, ન કરવું, કઈ રીતે કરવું, અને ઈચ્છાઓ પણ ઘણી છે. તો એ બધી ઈચ્છાઓને સંતોષવા માટે શું કરવું, શું ન કરવું, એ બધાથી એના મનમાં હંમેશા કોઈને કોઈ સંઘર્ષ ચાલ્યા કરતો હોય છે અને એ પોતાને અધૂરા પોતાનામાં અનુભવે છે અને એ પૂરી કરીને કઈ રીતે સુખ મેળવવું એનો પ્રયત્ન સતત જારી હોય છે. એ આપણે જોયું. હવે આપણે એ જોવાનું છે કે આપણને પ્રશ્ન એ થાય કે એને ચોઈસ તો આપી ભગવાને માનવજાતને, પશુઓને જે નથી આપી, તે કે પોતે નક્કી કરી શકે કે ટુ એક્ટ ઓર નોટ ટુ એક્ટ, કરવું કે ન કરવું, અને કરવું તો કઈ રીતે કરવું. પરંતુ સાથોસાથ એક બીજી વસ્તુ પણ ભગવાને આપી છે માનવને, અને એ છે વિવેક, ડિસ્ક્રિમિનેશન. એટલે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, શું સાચું છે, શું ખોટું છે, એ પણ એ જાણે છે. એને એ ઇન્ટ્યુશન અંદરથી સૂઝ ભગવાને આપેલી છે. નાનું 2 વર્ષનું બાળક હોય ને, એ પણ જો કોઈક બાબતમાં કશું ખોટું બોલે ને, એની માં પૂછે કે આ તે કર્યું, અને એ ના પાડે, ખોટું બોલે, તો એની આંખમાં દેખાઈ આવે છે કે એને ખબર છે કે જે ન કરવું જોઈએ તો એ કરે છે. તો દરેક વ્યક્તિને ખબર છે કે સાચું શું છે અને ખોટું શું છે, શું કરવા યોગ્ય છે ને શું કરવા યોગ્ય નથી. એનો વિવેક ભગવાને જન્મજાત મૂકેલો છે માનવજાતમાં. અને એટલા માટે જ્યારે એને કોઈ પરિસ્થિતિ એવી ઊભી થાય જેમાં એણે નક્કી કરવાનું છે કે એણે શું કરવું, ત્યારે હંમેશા એનો જે બેઝ છે ને એ આ હોવો જોઈએ. જેને હિન્દુ વિઝનમાં કહે છે, એણે એ જોવાનું છે કે એ આપેલી પરિસ્થિતિમાં એનું નિયત કર્મ શું છે, શું કરવા યોગ્ય છે, એનો ધર્મ શું છે. ધર્મ આપણે આ શબ્દ આમાં વાપરીએ છીએ. ધર્મ એટલે ફરજ, નિયત કર્મ. આપેલી પરિસ્થિતિમાં જે કરવા યોગ્ય છે તે કરવું, ઇટ ઇઝ ધર્મ. ધર્મ કોઈ જે રીતે ચીલાચાલુ વાપરવામાં આવે છે ને, એવો અર્થ ધર્મનો નથી કરવામાં આવતો. તો ધારો કે આપણે દ્રષ્ટાંત લઈએ કે એક ઘરમાં માં બીમાર છે અને દીકરો ક્રિકેટ રમાવાની છે, કોઈ 2 દેશ વચ્ચે 1 ડે ક્રિકેટ મેચ છે, એને જોવા જવું છે, ટિકિટ લઈ લીધી છે. અને તે દિવસે એની મા એને કહે છે કે આજ મારી તબિયત ખરાબ છે બેટા, તો આજે ન જા, પછી જવું હોય ત્યારે ગમે ત્યારે જજે. તો હવે એને વિચારવાનું છે કે એની મા કહે છે, જે બીમાર છે, અને આજે એને એમ લાગે છે કે એની તબિયત વધારે ખરાબ છે અને એ ના પાડે છે દીકરાને. હવે દીકરાએ જોવાનું છે કે આ સ્થિતિમાં એણે કરવું શું. એની પાસે વિકલ્પ છે, ચોઈસ છે કે એને માનું કહ્યું માને અને એ ઘરમાં રહે, અથવા તો એ મિત્રોની સાથે ક્રિકેટ જોવા માટે ચાલ્યો જાય. હવે એનું નિયત કર્મ શું છે આપેલી પરિસ્થિતિમાં, અથવા તેનો ધર્મ શું છે, એની ફરજ શું છે એક પુત્ર તરીકે, તો એને એની મા પાસે રહેવાની એની ફરજ છે. અને છતાં એ કદાચ ચાલ્યો જાય, કારણ કે એને નિર્ણય લેવાની સ્વતંત્રતા છે, ચોઈસ કરવાની સ્વતંત્રતા છે, પસંદગી કરવાની એને સ્વતંત્રતા છે કે આ કરવું કે આ ન કરવું. અને ધારો કે ચાલ્યો જાય છે, તો એનો અર્થ એ થયો કે એણે જે પગલું ભર્યું, જે નિર્ણય લીધો, એ સત્ય નહોતો, સાચો નહોતો, એ ધર્મ ઉપર આધારિત નહોતો, એ ફરજને ચૂક્યો. અને એ ફરજને ચૂકવાથી આપણા હિન્દુ વિઝનમાં કહે છે એ પાપ છે. તો આવું માણસ જાણતો હોય છે, એને મનમાંથી એમ થતું પણ હોય છે, ડંખ પણ હોય છે કે હું ખોટું કરું છું, અને છતાં એ કરે છે. અને તમે આજકાલ જુઓ છો ને, ભ્રષ્ટાચાર ખૂબ છે. માણસો લાંચ માગતા હોય છે, રિશ્વત માગતા હોય છે કોઈ કામ કરવાના માટે. તો એને પણ અંદરથી તો એવા પ્રકારની કોઈક સૂઝ હોય છે કે આજે હું કરું છું એ સાચું તો નથી, છે તો ખોટું. અને આવું ખોટું કરનાર માણસના મનમાં ક્યારેય શાંતિ હોતી નથી. એને સુખ જોઈએ છે, પણ એ જે કાર્ય કરે છે એનાથી એના મનમાં સુખને બદલે અશાંતિ ઊભી થાય છે, સંઘર્ષ ઊભો થાય છે, કોન્ફ્લિક્ટ ઊભો થાય છે. અને ક્યારેક પકડાઈ જાય ત્યારે જે કંઈ ફળ મળે એ આ જગતમાં તો ભોગવવાનું છે જ, પણ ધારો કે આમાં બચી જાય ને, તો પણ ઈશ્વરના દરબારમાં તેને જવાબ આપવાનો જ છે. અર્જુન પૂછે છે ભગવાનને કે હા, આ બરાબર છે કે માણસને ખબર છે કે પોતે પાપ કરે છે, પોતે ખોટું કરે છે, તો પણ એ શા માટે તો ખોટું કરે છે. તો પછી
અર્જુન પૂછે છે 3જા અધ્યાયમાં ભગવાનને, અથ કેન પ્રયુક્તો અયમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્નપી વાર્ષિણ્ય બલાદિવ નિયોજિત. કોણ એને એવું પ્રયોજ્ય છે કે એ પાપ કરવા તૈયાર થાય છે, પોતે જાણતો હોવા છતાં, પોતાની અનિચ્છા હોવા છતાં બળપૂર્વક જાણે કોઈ પોતાને ઘસેડતું હોય, ધકેલતું હોય એમ ખોટા નિર્ણયો લે છે, ધર્મ ઉપર આધારિત ન હોય એવા. તો ભગવાન ત્યારે કહે છે એને કે એની પાછળ શું છે, શા માટે માણસ આવી રીતે નિર્ણય લે છે, તો કે એની પાછળ રાગ દ્વેષ છે. એને આ ગમે છે એટલે એને કરવું છે, ન કરવા જેવું હોય તો પણ. આ નથી ગમતું, કરવા જેવું હોય તો પણ નથી કરતો એ, કારણ કે એને ચોઈસ છે અને ચોઈસનો એક દુરુપયોગ કરે છે અને પછી એના ફળ પણ એને ભોગવવા તો પડે જ છે. ભગવાન જવાબ આપે છે અર્જુનને ત્યારે કે આને માટે કોણ જવાબદાર છે, તો કે કામ, ક્રોધ. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યએ નમૈહ વૈરિણમ. એ કહે છે એના માટે શું જવાબદાર છે, તો કે માણસની ઈચ્છા. માણસની ઈચ્છા છે, પહેલાંની ઈચ્છા છે ક્રિકેટમાં જોવાની, એમાં કોઈ અવરોધ ઊભો થાય તો ક્રોધ ઊભો થાય, અને ક્રોધ એ રજોગુણને લઈને ઊભો થતો હોય છે અને પરિણામે એ મહા વિનાશકારી, મહાપાપકારી એવો નિર્ણય માણસ લે છે અને એ ખોટું કરે છે. એટલે માનવ જાતને ભગવાને આપી છે પસંદગી કરવાની જે પ્રિવિલેજ છે, અધિકાર છે આપ્યો છે, અને સાથે વિવેક પણ આપ્યો છે કે તારે પસંદગી કઈ કરવી, ધર્મના આધાર ઉપર કરવી, બેઝના આધાર ઉપર કરવી. એમને ગમે તે રીતે પોતાને ઠીક પડે એમ એ નથી કરી શકતો, પણ છતાં એનું ખોટું કરવાનું દબાણ એના રાગ દ્વેષને લઈને એટલું મોટું હોય છે કે એને વશ થઈ જાય છે અને એ એવા નિર્ણયો લે છે કે જેને લઈને એ ફરજ ચૂકી જાય છે, ડ્યુટી ચૂકી જાય છે. તો અહીંયા આગળ ભગવાન કહે છે કે જે પ્રાણીઓ પ્રોગ્રામ છે, જેને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા નથી, માનવજાતને ઈશ્વરે સ્વતંત્રતા આપી છે, કરવું હોય કરી શકે તેની, અને સાથે વિવેક પણ આપ્યો છે. પરંતુ માણસ કરવું હોય કરવાના અધિકારનો દુરુપયોગ કરે છે, વિવેકનો ઉપયોગ નથી કરતો, અને પરિણામે આજકાલ આપણે જે સમાજમાં જોઈએ છીએ ને, અનેક પ્રકારના ગુનાઓ, અનેક પ્રકારના જે ખૂનામરકી, ભ્રષ્ટાચાર, એ બધું એને લઈને છે. તો આને પરિણામે માણસે હંમેશા, માનવનો જન્મ છે ને દુર્લભ છે, કેટલી બધી યોનિઓ છે, કેટલા બધા તમે ચારે બાજુ નજર નાખો તો કેટલા જીવ છે, નાની કીડીથી માંડીને કેટલાય પ્રકારના ઇન્સેક્ટ્સ છે, કેટલાય પ્રકારના પ્રાણીઓ છે, પતંગિયાઓ છે, પક્ષીઓ છે, વન વેલીઓ છે, બધામાં જીવન છે. આટલા બધામાંથી એક માનવ જ એવો છે કે જે પરફેક્ટ છે, જેને ભગવાને એક તક આપી છે કે તું યોગ્ય માર્ગે ચાલ અને આ જુદી જુદી યોનિઓમાં ભટકવામાંથી, જન્મ મરણના ફેરામાંથી મુક્ત થા, મને ઓળખ, મારા તરફ આવ, ઈશ્વર એમ કહે છે. તો એ જે વસ્તુ છે એ આપણને ગીતા આપણને એ તરફ લઈ જાય છે. પણ એક વસ્તુ છે કે ગીતા છે ને એ કરંટ પ્રોબ્લેમને હલ કરવામાં સીધી રીતે મદદ નથી કરતી. એટલે કે તમારા પ્રોબ્લેમ જે છે, આપણા આજના પ્રોબ્લેમ જે છે કે વસ્તી વિસ્ફોટ છે, પ્રદૂષણ છે, અથવા તો જુદા જુદા પ્રકારના જે રોટી કપડાં ને મકાન ગરીબ માણસો માટે પૂરા પાડવાનું છે, આ બધી વસ્તુ જે છે એમાં ગીતા સીધી રીતે કોઈ મદદ ન કરી શકે. ધીસ આર ઓલ ટ્રોપિકલ પ્રોબ્લેમ્સ. આ અત્યારના કરંટ પ્રોબ્લેમ્સ છે. પણ ગીતા જેને એડ્રેસ કરે છે કયો પ્રોબ્લેમ છે, તો કે માણસની અધૂરપ. માણસને જે અપૂર્ણતા લાગે છે અને એને સુખ જોઈએ છે, તો અપૂર્ણતા કેમ પૂરી કરવી, કયા પ્રકારની ઈચ્છાઓ સંતોષી, કઈ રીતે બધી પ્રવૃત્તિઓને ગોઠવવી કે જેને પરિણામે હું મારી અપૂર્ણતા જાય અને હું સુખ મેળવું. એને સુખ જોઈએ છે. બાકી ટ્રોપિકલ પ્રોબ્લેમ્સ તો છે ને, કરંટ પ્રોબ્લેમ્સ તો કૃષ્ણના વખતમાં પણ હતા, ભગવાન વેદ વ્યાસના વખતમાં પણ હતા. એ લોકોએ કાંઈ ઓછી મુશ્કેલીઓ જીવનમાં નથી ભોગવી. ચેલેન્જો ને પડકારો તેમના જીવનમાં પણ હતા. નહીંતર અને આમ જોવા જઈએ ને તો આવા ચેલેન્જ ન હોય તો જિંદગી તો સાવ નિરસ બની જાય. પડકારો અને સમસ્યાઓ તો જિંદગીને રસમય બનાવે છે, અને માણસ દરેક અનુભવમાંથી કંઈ શીખી શકે છે, આગળ વધી શકે છે. એટલે માણસે આવા પ્રોબ્લેમ્સની, કરંટ પ્રોબ્લેમ્સની ફરિયાદો કરવી અને એની આશા ગીતા જેવા પુસ્તક પાસે રાખવી એ યોગ્ય નથી. ટ્રોપિકલ પ્રોબ્લેમ તો છે ને આવે અને જાય, પરંતુ જ્યારે તમે ફંડામેન્ટલ પ્રોબ્લેમને હલ કરી શકશો, ત્યારે તમે અપૂર્ણતા અનુભવો છો, એ સાચી છે કે ખોટી એ સમજશો,
અને કઈ રીતે તમે તમારી જાતને પૂર્ણ તરીકે ઓળખી શકો એ જ્યારે તમે જાણશો ત્યારે તમે આ કરંટ પ્રોબ્લેમ્સ છે ને એ પણ સરસ રીતે ઉકેલ એનો યોગ શોધી શકશો. તો જેટલી માનવ જાત જૂની છે ને, માનવનું અસ્તિત્વ આવ્યું ત્યારથી આ પ્રોબ્લેમ છે. કયો પ્રોબ્લેમ? કે માણસને સુખ જોઈએ છે, એને સુખ લાગતું નથી. ગમે તેટલી વસ્તુ મેળવે, ગમે તે પરિસ્થિતિ એ ઊભી કરે, પોતાની આજુબાજુની સ્થિતિમાં અહીંથી ત્યાં, ત્યાંથી અહીં ફેરફાર કરીને બધું એવું અનુકૂળ કરવાનો પ્રયત્ન કરે કે એને એમ થાય કે હું સુખી થાઉં. સુખી કેવું થવું છે? પાછું કાયમ માટે, હંમેશ માટે. આજે સુખી અને કાલે દુઃખી, એક જગ્યાએ સુખી ને એક જગ્યાએ દુઃખી, એવું નહીં. શાશ્વત સુખ જોઈએ છે અને પોતાની અપૂર્ણતાને દૂર કરવી છે અને શાશ્વત સુખ જોઈએ છે. તો એને માટે એ વ્યક્તિ શું કરી શકે? એને માટે આપણને ગીતા જે છે ને એ એક માર્ગદર્શન પૂરું પાડે છે. અને એ એક આપણને આઘાત લાગે એવી એક વસ્તુ એમાંથી સૌથી પહેલાં નિષ્પન્ન થાય છે કે તમે જે અપૂર્ણતા અનુભવો છો ને એ વાત જ ખોટી છે. તમે પૂર્ણ છો, તમારામાં કશું જ ખૂટતું નથી અને તમારે એ સમજવાની જરૂર છે. એ તમે જો સમજી જાઓ તો જ તમે આ દુનિયાના પ્રશ્ન પણ સરસ રીતે ઉકેલી શકશો. જે માણસ પોતે અધૂરપ અનુભવે છે, જે માણસ પોતે સુખી નથી માનતો પોતાને, એ બીજા પ્રશ્નો કઈ રીતે હલ કરી શકે? એની સક્ષમતા એનામાં હોતી જ નથી. તો જે માણસ પોતાને પૂર્ણ અનુભવે, પોતાને સમર્થ અનુભવે, પોતાને જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એને એકદમ સંતોષ હોય, ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય, આવો વ્યક્તિ હોય ને, આવો માણસ હોય ને, એ જ જે કરંટ ટોપિક્સ છે, ટ્રોપિકલ પ્રોબ્લેમ્સ છે, એનો ઉકેલ કરી શકે. તો ગીતા આપણને આ ફંડામેન્ટલ પ્રોબ્લેમ્સ તરફ આપણું ધ્યાન દોરી અને એ પ્રોબ્લેમ્સ ખરેખર છે કે નહીં અને હોય તો તમે કઈ રીતે એમાંથી બહાર નીકળી જઈ શકો, એને માટે એ આપણને માર્ગદર્શન આપે છે. એ આપણે હવે જોઈશું કે આપણે કઈ રીતે ગીતાને આપણા જીવનમાં ઉપયોગી બને એ રીતે આપણે એને સ્વીકારીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. બાય.